પોગી ગયા છે જો આપણે જે છે ને કાલે માલ આવ્યો હતો ને રેણિયા કટિંગ માટે ઈ છે આ ડ્રેસ આ બધા કામ કરવા મીડિયા એટલે કે આજે છે ને હું આખો દિવસ કામે ગઈ હતી એટલા માટે આપણે છે ને આજે કઈ તો કામ અટન કર્યું કેવાનું હતું ને એમાં હું ને તો મેં છે ને 110 ડ્રેસ બનાવ્યા છે માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં તો હું પણ મજામાં છું તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો અત્યારે આપણે છે ને જો 8 વાગવા આવ્યા છે અને મેં સવારમાં વિડીયો શરૂ કર્યો છે કેમ કે આજે મારે છે ને કામે જવાનું છે એ પાછું 8 વાગે એટલે એમ કે 8ની માથે થોડું થઈ જશે કેમ કે ખાલી ચા એક બાકી છે નાસ્તો કરવાનો બાકી છે તો 8 તો આવીને આપણે આવી જવાના છે અત્યારે અને ચા છે ને મેં ઉકળવા મૂકી છે જો થઈ જ ગઈ છે અને મિલનને છે ને હજી હમણાં જગાડ્યા તો એ તે છે ને નાવા ગયા છે બસ આપણે છે ને બધું કામ અત્યારમાં થઈ ગયું છે ખાલી એક વાસણ ટકવાના બાકી છે કપડાં તે છે ને ઉકળી આવી ધાબે જઈને સારું હાલો આપણી ચા ઉકળી ગઈ છે હવે નાસ્તો કરી લેવી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજામાં દર્શન હું પણ મજામાં છું તો મિત્રો છે ને આ તો છે ને બેને કામ શરૂ થઈ ગયું છે હવે સનનાઈ રેડી થઈ ગઈ છે હું થઈ ગયો તો તમે બે હારવાર જાઓ અને જ્યારે કામે કામ રીતના મૂકીને નાની હું ડાયરેક્ટ મારો ઓફિસે વયો જાય એવું છે અને આસપાસ થોડુંક મોડું થઈ ગયું કેટલા વાગ્યા 8 ઉપર થઈ ગયું 8 વાગે તો વાંધો નહીં તો ટાઈમ જ છે 8 વાગે નાસ્તો પાણી કરીને નીકળી જઈએ છીએ હવે ઘરને મળો તાળો બીજું હું કા એટલે ઉતાવળ છે કચરો નાખવાનો છે બાકી છે ને ઉપડી હારવાર છે બહાર કચરો નાખતો જઈશું એવું છે હવે તો સનના પાસે ફોન લેવાનો છે હું તો લઈ જતો જ નથી એટલે જ્યારે બપોરે કામ ઉપરથી આવશે ને ત્યાર પાછો વિડીયો બનાવશે એવું છે તો સારો હાલો હવે જઈ પાછું પર મોડું થઈ જાય પોગી ગયા છે જો આપણે જે છે ને કાલે માલ આવ્યો હતો ને રેણિયા કટિંગ માટે ઈ છે આ ડ્રેસ આ બધા કામ કરવા મીડિયા છે મારે થોડુંક મોડું થઈ ગયું જાજુ નહીં તો છે ને આપણે જો 30નો ડ્રેસનો ઢગલો છે એ પૂરું કરવાનું છે અને આમાં જો નાની નાની બુટ્ટી આવે છે એવી સારું હાલો તો આપણે હીટ આવી ગઈ છે અત્યારે છે ને 1:30 વાગી ગયા છે ને 1:30 વાગે ઘરે આવીશું જમવા માટે અને બપોર પછી આપણે જવાનું છે કેમ કે આજ છે ને માલ હજી પડ્યો છે એટલા માટે અને એમ પણ છે ને 440નો લોટ આવેલો છે અને હાલો છે ને જમવા બેસી જવું છે જો આપણે સેવ ટમેટાનું શાક છે અને રોટલી તો હવે છે ને જમી લો તો હવે હું અત્યારે ફ્રી થઈશું થોડાક વાસણને એવું ધોવાનું બાકી હતું કેમ કે મેં સવારમાં છે ને ચાના વાસણ ધોયા નહોતા 8 વાગી ગયા હતા ને એટલા માટે ને ધાબામાંથી તે છે ને કપડાં બધા સુકાઈ ગયા મેં લઈ લીધા કેમ કે વાદળા ઘડીક થાય છે ને પાછો તડકો નીકળે છે એમ થાય મેં છે ને લઈ લો કે ખોટા પાછા છે ને ભીના થઈ જશે કપડાં ટીવી લઈ લીધા ને મૂકી દીધા અને માસીને એમ જો અત્યારે છે ને રેણિયા કટિંગનું હાલે છે ને માસીને થોડો કંટાળો આવે છે કેમ કે છે ને અંદર થોડુંક વધારે પૂરતું ઝીણું છે ને બધું એટલા માટે સારું હાલો તો હવે હું છે ને પછી કામે જાઉં કેમ કે 2 વાગી ગયા છે અને અડધી કલાક થઈ હું બધું હરખું કરતી હતી મૂકતી હતી ને ત્યાં ત્યારે આપણે છે ને 1:30 નથી વાગ્યો 4 વાગ્યા છે ઘડિયાળમાં પાવર વયો ગયો છે ને એટલે હવે આપણે બધો માલ પૂરો થઈ ગયો છે જો બધી સાફ સફાઈ હવે કરવાની શરૂ છે ને માસીને બેનને છે ને એને બેને થોડુંક હજી બાકી છે ડ્રેસ પૂરો કરવાનો આપણે જો ઢગલો કરી નાખ્યો છે ડ્રેસનો બસ હવે ખાલી એ હંકેલવાનું બાકી છે ને હવે આપણે પડી ગઈ છે રજા એટલે હવે હમણાં ઘરે જવાની છે પછી તો હું કામેથી વહી આવીને ઘરે પછી મેં કીધું ઘડીક સૂઈ જવું છે એમ પણ કાંઈ નીંદર આવી નહીં મને પછી હું તો નવરી ફોન જોતી હતી ને છે ને આળસને મારે કામ નહોતું કરતી એટલે એ કપડાં હંકેલવાના બાકી હતા મેં છે ને અત્યારે કપડાં હંકેલા છે અને અત્યારે તૈયાર થઈ કેમ કે હજી વિડીયો બનાવવાનો બાકી છે કોમેડી હજી કાંઈ નથી કર્યું કેમ કે સવારમાં 8 વાગ્યાને કામે વહી ગઈ હતી એટલે કાંઈ તો કરી શકું નહીં ને દિવસમાં કાંઈ ટાઈમ રહે નહીં જમીન તરત જ વહી ગઈ હતી અને અત્યારે છે ને હવે વિડીયો બનાવવા હું જાઉં છું અત્યારે હું તૈયાર થઈશું અને પછી માર્કેટે જવાનું છે બકાલું લેવા માટે એટલે એમ કે અત્યારે છે ને થોડુંક મોડું થઈ ગયું છે વિડીયો બનાવવું કે માર્કેટે જવું એમ થાય પણ તોય કાંઈ નહીં 1-2 વિડીયો બનાવી નાખું પછી છે ને માર્કેટે જવું છે આપણે જવાનું છે ધાબામાંથી કપડાં મૂકી દીધા છે આપણે ત્યાં આકડીઓ મારી દીધો ને માસીને છે ને રેણિયા કટિંગનું કામ બધું પૂરું થઈ ગયું હશે એટલે 3-4 વાગે કદાચ દઈ દીધો હશે હું તો રૂમમાં હતી એટલે મને કંઈ બહુ ખબર નથી
અને હમણાંથી છે ને આપણે 2 દિવસથી પહેલાં હું દાદરા ચડી જાઉં નકર પડી શામનું. તો 2 દિવસથી આપણે છે ને વરસાદ એટલે કાંક ખોવાઈ ગયો છે. તો કોના ગામમાં વરસાદ આવે છે ને એમ જરૂર કોમેન્ટ કરી દેજો. કેમ કે આપણે સુરતમાં તો અત્યારે નથી. એટલે જો મસ્ત મજાનું છે ને અત્યારે ઉઘાડ થઈ ગયો છે. એટલે કે ઉઘાડ જ છે પણ સવારમાં છે ને થોડુંક આમ વાદળા થઈ ગયેલા હતા થોડાક એમ. સારું હાલો તો હું હવે છે ને ફટાફટ વિડીયો બનાવી નાખું. આપણે છે ને વિડીયો બનાવીને ફ્રી થઈ ગયા છીએ. થોડાક વિડીયો બનાવ્યા અને આમ કહું ને તો કોમેડી વિડીયો બનાવું પણ તોય તે આમ ક્યારેક એમ થાય કે નથી બનાવવા એમ. એટલે ઈચ્છા જ નથી થતી વિડીયો બનાવવાની. પણ કાંઈ નહીં, ફરીથી કેમેરો હાથમાં લઉં પછી પાછો છે ને શરૂ કરી દો વિડીયો બનાવવાનું. બસ આવું નવું હાયલા કરે છે. આપણે જો અત્યારે મસ્ત સનસેટ છે. સનસેટને આપણે દી હાથમી ગયો એમ કે બીજું તો કંઈ કહેતા નથી. તો કાંઈ નહીં, હવે આપણે જાવી માર્કેટે કેમ કે 7 વાગી ગયા છે અને હજી હું ગઈ નથી. માસીની બધા નીચે બેઠા છે જો. મેં માથામાં અંબોડો લીધો હતો ને તો બહુ સારો નહોતો લાગતો. પછી પાછું છે ને મેં માથામાં બકલ નાખ્યું હતું ને મેં કાઢી નાખ્યું જો અહીંયા મૂકી દીધું. એટલે કે આમાં મેં ટીંગાડી દીધું હતું. અને મારો આ ફોન છે ને એ ખાલી મારે વાપરવા પૂરતો જ છે. એટલે કે મારે પોતાનું ગમે પર્સનલ કામ હોય ને તો આ ફોન જ તે છે. અને જે મેં હાલમાં વિડીયો બનાવી છે ને એ ફોન સ્પેશિયલ વિડીયો એડિટિંગ કરવા માટે સ્પેશિયલ યુટ્યુબની એની માટે જ છે. એટલે કે એની માટે જ લીધેલો છે એટલા માટે. એટલે એ ફોન વધારે અમે વાપરતા નથી, યુઝ નથી કરતા. તો બસ કાંઈ નહીં, હાલો હું જાઉં. આપણે દાદરે પહોંચી ગયા છે. માર્કેટેથી આવી ગઈશું અને ત્યાંથી હું અહીંયા ઠેઠ આવીને હાલીને ત્યાં પરસો વળી ગયો. એમ કે એક તો ગરમી છે અને ઉપરથી પછી છે ને આ વજનવાળી ઠેલી લઈને હું આવીને એટલે આખી ઠેલીમાં મેં છે ને બકાલું જ છે ખાલી જો. અને બટાટા ખાસ કરીને આપણે હોય જ તે. તો હાલો હું છે ને પહેલાં રસોઈ બનાવી નાખું કેમ કે હજી રસોઈ મેં નથી બનાવી. અને બીજું એમ કે 8 વાગી ગયા છે એટલે ફટાફટ રસોઈ બનાવવી પડશે. તો મિત્રો અત્યારે છે ને ઓફિસેથી આવી ગયા અને જમી લીધું છે. અને જમીને અત્યારે છે ને 2 હવાની ફ્રી બેઠા છે હું ને સંજના બે. એટલે હું તો બેઠો હતું પણ સંજના છે ને અત્યારે કોથમરી મળતી નથી. પણ હું કહેવાય આને કોથમરી મોળવાની છે, મોળતી નથી, ખાલી પાનડા છે અલગ કરે છે. એની સાથે બેઠી કરે છે. ને જમી તો લીધું જ છે મેં. અને અત્યારે કેટલા વાગે ખબર છે? 9 વાગ્યા છે. 9:30 થવા આવ્યા. 9:22 થઈ ગઈ છે. મરચું ધાળવાનું છે અને બીજું એમ કે કોથમરી કાંક આપણે બનાવ્યું હોય તેમાં નખાય ને શાક ગમે એટલા માટે છે ને પોલી નાખે મસ્તીની રેડી કરી નાખો અત્યારે. અને એમ પણ બગડી જાય છે, પડી રહે ને એટલે કોથમરી અત્યારે ભાવ કેટલો વધી ગયો ખબર? 25ની ખાલી 100 ગ્રામ કોથમરી. 25ની 100 ગ્રામ છે. જોઈ લ્યો અત્યારે છે ને બધા બકાલાનો તે ભાવ વધી જ જાય છે. સોમાં હોય ને એટલે ભાવ વધી જાય છે. અત્યારે છે ને કઠોળ ખાય બધા. આપણે છે ને કઈ કઠોળ બનાવવાનું શરૂ કરી દેવાનું. બનાવે છે હા. અત્યારે તો કોથમરી કરી નાખે ને કઠોળ ભાવે ન ભાવે એવું નહીં. અત્યારે છે ને ગામડા હોય તો અત્યારે કંટોલા થઈ ગયો. લોકો બધા કંટોલા એવું બહુ ખાય. આને બહુ ભાવ, મને પાછા ઓછા ભાવ કંટોલા. મને કંટોલા બહુ ભાવે. હવે જ્યારે સસ્તા હતા ત્યારે લીધા નહીં. હવે છે ને ફોન કિલો હશે જોઈજો અત્યારે કંટોલા. કંટ્રોલ આવે એ એક જ વરસાદ પડ્યો છે સારો. એટલે કદાચ થાય હોય તો કાંઈ નક્કી નથી. ને આખો વરસાદ મોડા હતા એટલે અગર તો છે ને બધાની વાડીમાં થતા જ હોય. વાડીએ જઈ ને એટલે થયા કે નથી થયા કોમેન્ટ કરી દેજો. અહીંયા કંઈ ખબર નથી કંટ્રોલ લેવો કે આવે છે બજારમાં. 2 દિવસ તો કઈ જોયા નથી. કંપની જોયા હતા ટોટલ કરી ગયા. તમને ખબર તો છે અઠવાડિયે નિકાલ લઈ લો. હા અઠવાડિયાની એકારે બકલ લેવાઈ જાય છે. હવે છે ને આજ મિત્રો કેવું ખબર છે કેટલા ટાઈમ પછી છે ને આ સંજના કામે ગઈ હતી. આપણે પૂછી કેટલાનું કામ કર્યું એ ગયા. એટલે કે આજે છે ને હું આખો દિવસ કામે ગઈ હતી એટલા માટે આપણે છે ને આજે કઈ તો કામ અટન કર્યું કહેવાનું હતું ને એમાં હું ને તો મેં છે ને 110 ડ્રેસ બનાવ્યા છે 6 રૂપિયા ભાવના. તો હવે છે ને તમારે કોમેન્ટ કરવાની છે કે મેં કેટલા કામ કર્યું. હાલો બોલો કોમેન્ટ કરવાનું. હવે
સારું ચાલો તમે કોમેન્ટ કરી દેજો આવું નવું એનું કામકાજ છે. બોલો બાકી બીજું તો હવે આપણે સર નવીન કઈ છે નહીં. વરસાદમાં 2 દિવસ સરખો સુરત નહોતો, પછી હવે તો તડકો પડવો પડ્યો. બોલો સોમાં હું છે કે શું છે કાંઈ ખબર નથી પડતી. એવું છે આ વર્ષે થાય એમ ખરું, મોડો ઓળો થાય, ખારું થાય કે નક્કી ન કહેવાય. વરસાદ ઉપર આખું ડિપેન્ડ થઈ જાય. એ પાછું મોડું વરસ થાય એટલે ખેતીવાડીમાં બધે હીરામાં બધે મંદિર જેવું રહે. કાંઈ નહીં હોય, જે કુદરતે ધાર્યું છે થાય. બસ બીજું તો કાંઈ કહેવા નથી. તારે કાંઈ કેવું છે? મસ્તીની કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો બસ હવે સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો. કેમ કે હવે છે ને હું ઓફિસ જાઉં છું એટલે વિડીયો મોસો આવું છું, અને સંજનાનું કામ શરૂ થઈ ગયું એટલે અમારે વિડીયો બનાવવાનું બહુ કેવરાવ છે. અને રવિવાર મારા પાસેથી રજા કારક હોય ને કારક નથી હોતી, એટલે બહાર જવાનું વિડીયો બનાવી શકતા નથી એવું છે. એટલે આવું નવું રહેશે, જોઈએ મેળ આવે તો ટાઈમ કાઢશું તે ગમે એમ કરી. બસ બીજું જ કંઈ વિડીયોમાં કાંઈ કેવું નથી. તો મિત્રો હવે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.